કાયમ ટકનારું સુખ આપે છે. તમને સ્વતંત્રતાનો તરત જ અનુભવ થાય. તમારું વ્યાપકપણું તમને અનુભવાય. બ્રહ્મ છે એ સર્વત્ર છે, સમર્થ છે, સ્વતંત્ર છે, અખંડ છે, કાયમ છે, નિત્ય છે, પ્રગટ છે. માએ માથું આપી અને આ સપનાનો ખેલ જેને આપણે જગત કહી છીએ એ આપણને આપ્યું. અને સદગુરુ બંદી છોડ આપણને આપણા નિજનું જ્ઞાન આપી અને આપણને સ્વતંત્ર બનાવે છે. પરમાંથી ખસ, સ્વમાં વસ અને આટલું બસ. કાલની કથામાં આપણે જોયું કે ગમે એટલું તપ હોય તો પણ સત્સંગને ન લગે. સ્વતંત્રતા મન મળતી હોય તો મૂર્ખ વેળા છોડીને જાગેલું રહેવાય. ગુરુ જે કલ્યાણ કરે છે પછી ગુરુનું કોઈ કલ્યાણ ન કરી દે. એને આપણું કલ્યાણ કર્યું છે આપણા નિજનું જ્ઞાન આપીને. એટલે ગુરુની પાસે કોઈ મતતા હોય તો મતતા નહીં. ગુરુ સ્વયં સત્તા છે, એને કોઈની પાસે કાંઈ જોતું નથી. પણ જીવ સ્વતંત્ર થાય એમાં સદગુરુ રાજી છે. જેને જે શરીર મળે એ શરીરમાં બધા કેદ થઈને રહે છે. મુક્ત થવું કોઈને ગમતું નથી. પ્રયત્ન કરે છે. ઉંદર છે એ તમે થેપલું નાખો પાંજરામાં એટલે એ લેવા અંદર જાય અને ભટ્ટ એનું બાયણું બંધ થઈ જાય. પછી એ જે બટકું નાખ્યું છે એ ખાતો નથી અને એ એની અંદરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, છૂટવાનો ઉદ્યમ કરે. તેમ તેમ જીવ બંધાય. આ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. આમ કરું તો મને સુખ મળે, આમ કરું તો મને સુખ મળે, આમ કરું તો મને સુખ મળે. એ કરવાનું હોય ને એને નકરું સુખ જ છે. અહીં તમે નહીં કઈ કોઈ દી જપ કરો, તપ કરો, વારોતરા કરો, તીર્થયાત્રા કરો, આ કરો, તે કરો, 11 લ્યો, ઉપવાસ કરો. કોઈ દી નહીં શીખવાડી. પિતૃ તર્પણ કરો, માતાજીને નિવેદ કરો, નાણબલી કરો. કોઈ દી નહીં કઈ. કાંઈ કોઈ ગ્રહ ફળ કાંઈ નડે નહીં. કિતાબ નાખી દે બધાય. આપણું આપાપણું આપણને નડે છે. ઓડિશાનો કાર્યક્રમ બધો સાચો માની નહીં એવી આપણી દશા થઈ છે. ઓડિશાના કાર્યક્રમને પ્રતિબિંબ કહેવાય. અને આ 5 તત્વો છે એના 5 રાઉન્ડ છે. એ પ્રતિબિંબે 5 રાઉન્ડ. બાંધણમાં જીવ કેદ થયો છે. સ્વતંત્રતા સમાન સુખ નથી, પરાધીનતા સમાન દુઃખ નથી. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. ગુરુના ઘરમાં મારે કલ્યાણ કરું તો જો કલ્યાણ કરવાનો તો ડોબા. ગુરુએ તારું કલ્યાણ કરી લીધું, વાત થઈ ગઈ પૂરી. આઠે બોર આનંદ મારે કરતા પણ મૂક અને કરવાનું છોડાય માણસોને.
સવારે બેસી જાય મેં સીધા રાખીને માળા ઉલઈને જપ કરે, તપ કરે, વ્રત કરે, તીરથ કરે, યોગ કરે, યાત્રા કરે. અરે કૂચે મહિનમાં હાલી હું નીકળો છો, કાંઈ હાથમાં નહીં આવે, કરવાનું સર્વે કાચું, ઠરી જવાનું ગુરુ ઠામ હાચું. તોય લબાડ જેવો અમત તો નથી, કહેતા હે કરતા નહીં, મુક્કા બड़ा લબાડ, काला मुख ले जाकर क्यों खड़ा साहेब के दरबार. क्या दो केणी 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 અણી તો સદગુરુની કૃપા હોય ને તો થાય, અને એ કરતા પણ આ વગરની માથે બોજો લઈને ફરવાનો એકેય તમે સુખી દેખાડો મને. એ હેરાન થતો મળી ગયો આખી જિંદગી. વસ્તુને પામેલો હોય તો હેરાન થતો અકલ મઠો, બોજા લઈને ફરતોમાં 20 લીટરની ડોલ હોય અને કૂવાના પાણીની અંદર હોય ત્યાં તમને વજન દેખાડે નહીં, પણ જેવા પાણીની સપાટીની ઉપર આવે ને પછી તમે એ ગરડીમાંથી દોરી ખેંચો એ તમને એટલો બધો હાલ આવે કે તમારા પગ પાયે રાંધવાનું ઢગલું થાય, અને જે જો તમે ભોળ કરો તો પાછી ગરડી વહી ગયા, ડોલ બોલ પાણી બધું ઢોળાઈ જાય, દાંત કાઢવાના રહીએ. પણ ધ્યાન રાખીને શીખો. કૂવામાંથી પાણી કાઢવું કેટલો હાલ આવે. હવે તો સબમર્સિબલ પંપ ને ડિપેલ થઈ ગયા વિજ્ઞાન યુગમાં. 20 મિનિટમાં ટાંકો ભરાઈ ગયા અને બધે પાણી આવે. ગગન મંડળ બીજ ઉદ્મુખ કૂવા, ઊંધો કૂવો છે. ગગન મંડળમાં ઊંધો કૂવો છે. તામે અમિકા વાસા અમૃત ત્યાં પડ્યું ઊંધા કૂવામાં. હવરો કૂવો હોય તો ઠીક, એમાં આમ લાગલું કરી ગરડી રાખી અને ખીચડી નાખીને ખીચી લઈ. પા તો ઊંધો કૂવો, ગગન મંડળ બીજ ઉદ્મુખ કૂવા, અને તામે અમિકા વાસા. સુગડા હોય ને તો ભરભર પીવે, નુગરા જાય પ્યાસા. નથી ગુરુ કર્યા એની વાત નથી, ગુરુ કર્યા પછી ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી ને એને મળી ગયા ને સપનામાં સુખ મળતું નથી અકલ મઠાને. ગુરુ કે વચન પ્રતિદિન જેહી, સપને વો સુગમન સુખ સિદ્ધિ કહી. માટે પ્રગટની ભક્તિ કરવા જેવી છે. પાંજર કોઈને ગમતું નથી. 84 લાખ યોની છે, એમાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. એ કઈ યોનીમાં આવતો નથી. આત્મા એક જ એવો છે કે જે અયોની જ છે. યોનીમાંથી આવે દીકરો ને દીકરી ભાઈ બહેન કહેવાય. વરણ ગમે એ હોય, નામઠામ ગમે એ હોય, ગામ ગમે એ હોય, સપનાના ખેલમાં તો બધું બને. આત્મા છે એમાં કાંઈ બનતું નથી, એટલે કઈ કરવાનું સર્વે કાચું. ગીતાજીમાં ચોખ્ખા શબ્દ મને નવદ્વાર વાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. પછી ક્યાં વાત રહી? શાસ્ત્ર પ્રમાણ છે. કાંઈ કરવું ન હોય તો આની મજા ઓર છે. બાકી કરવા વાળા ધંધે નાખ્યા છે ખોટા, અને એમ માને છે કે અમે મેદાન મારી ગયા. તો થોડી મેદાન મારી ગયા. તમારા હાથમાં કાંઈ આવે તો લખી દો. કબીર સમજો નિર્ધના, ધનવંતા નહીં કોઈ.
ધનવંતા સોઈ જાનીએ, જાકો પાસ રામ નામ ધનો. સવારથી હાઈ સુધી સાળ ઉપર બેઠો બેઠો બિચારો વણે, તાણો વાણો તાણો વાણો તાણો વાણો. જેવી સાલ થઈ જાય ચાદર એટલે ચોકમાં જાય વેચવા. એની જે ચાદર છે એ તરત જ માં લઈ લે, જે કે પૈસા દે, કારણ કે એમાં વિચારવાનું હોય જ નહીં. પછી એમાંથી વેજા નવા લે અને દાળ લે અને લોટ લે ઘઉંનો, આટો જેને કહેવાય. એ ઘરે આવીને લોહી એટલે ઘરવાળીને દે આલે કે, એટલે ઘરવાળી 3 પાણા મૂકી અને એ અવણની દાળ ધોઈ અને મૂકી દે અને તરત લોટ બાંધી રોટલી કરી નાખે. દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ, કાંઈ ન બધું ફેન ફતું. જમી લે, પાણી પી લે, થોડોક આરામ કરે, પાછા સાડ ઉપર બેસી જાય. એને દી જાતો હોય, એને 56 ભોગ જમતો હોય ને એને દી જાતો હોય, પણ 56 ભોગ જમતો હોય ને ડૉક્ટરના ઉંમરે ઊભો હોય આખો. કેમ કે 17 જાતનું ખાધું અને ચાવ્યા વગર દાબી ગયો ભાઈવું, એટલે 2 પેટ કરીને હાથ પગ દોડીને પેટ ગાગડી. હા દીકરા, બોલ. 85 વર્ષે મયુરભાઈની માએ શરીર છોડી દીધું અને આપણે ગુરુજી પાસેથી ઉપદેશ લીધો ત્યારે છોડ્યું. છોડી દીધા પછી શરીર આવી ક્યાંથી ગયું તમારી પાસે? ગુરુ કે બધાના શરીર હું મારી પાસે રાખું તો ગોડાઉન લેવું પડે મારે. એટલે જ્ઞાન ગંગામાં ઝપડી અને મેં પાછા આપી દીધા અને કીધું તમારા માનતા નહીં, વાપરો. આ તન મન અને ધન તમારા માનતા નહીં, વાપરો તમે. મારે અહીંયા ક્યાં ભેગા કરીને રાખવા? ગોડાઉન ભરાઈ જાય, બીજું ગોડાઉન લેવું પડે, ત્રીજું લેવું પડે. એના કરતાં એને જ્ઞાન ગંગામાં ઝબોડી થઈ. કબીર ઝાડ ઉપર બેઠા હતા, ત્યાં એક માણસ આવ્યો. સાહેબ થોડીક વાર મશીન બંધ કરીને મારી વાત સાંભળો ને. કે બોલ ભાઈ, શું કામ છે? કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે કે સંન્યાસ? 12 વાગ્યાનો બપોરનો ટાઈમ હતો. એ સાંભળ્યું એટલે ઘરવાળા આટલું ઓઢીને આવ્યા. આયા મારી હોય પડી ગઈ છે, હરિકેન પ્રગટાવી ફાનસ અને લઈ આવો. જેવી ઓલી હરિકેન ફાનસ લઈને આવી એટલે બારીને લંગરાવી નાખી. કામ કરતો હોય એમાં ઉભાન ભોયલો. અત્યારે આયા તડકો કેવો છે, દીવા જેવું હોજે એવું. ફોક મારી ઠાકીને રાડ નાખો અને મૂકી દો જગ્યાએ ટાંગીને. કાંઈ બોયલા વગર મૂંગે મોઢે ઘરવાળા ફાનસનું ઊંચું કરી ફોક મારી ઠારીને ટાંગી દીધું અને વયા ગયા. વળી સાડ ઉપર બેઠા, તાણો ને વાણો આમ કરે ને આમ કરે, આમ કરે ને આમ કરે. સાહેબ ધણી મારો જવાબ તો દો, મરી ગયા, તારો જવાબ ક્યાંનો દઈ દો, તારો જવાબ ક્યાંનો દઈ દીધો?
એ કાંઈ બોયલા નથી ને બોયલા શું પ્રેક્ટિકલ દેખાડ્યું કે શું કે અહીંયા દીવા જેવું ઉજે છે અને છતાં મેં કીધું કે સોય અહીંયા પડી ગઈ છે તમે હરિકેન પ્રગટાવીને લઈ આવો તો લઈ આવ્યા કે નહીં અને જેવા લઈ આવ્યા એટલે પછી લંગરાવી નાખ્યા કે નહીં હા એને લંગરાવી નાખ્યા એક શબ્દ સામે બોલી નથી અને ટાંગી દીધું આવી બૈરી હોય ને તો પાણી લઈ જાય તો ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે બાકીને કસંગ એટલે ઓલો હોયો હા હોયો ગયો અને પછી બધા દાંત કાઢે કૃષ્ણામાં તો ખુશ થઈ જાય આવું તો ક્યાં હે અનુભવ એટલે ઊંધું પોતાના આવે જ ને ચક્ર ઊંધું થઈ ગયું બીજા ગામમાં ભજની છે 2 ગામ આગળ અને આખી મંડી ગામમાં ગઈ પાદરમાં તરકટી લોકો બેઠા હતા તરકટી ને મસ્કરા એ સત્ય હાલવું નથી પણ સત્ય જે હાલે છે એની કાયમ નિંદા કરવા વાળા કબીર સાહેબ નિંદક કરવા હોય ને એને હાવે જ રાખે કે વગર હાબુય આપણા કપડાં ધોવે નિંદક નિયરે રાખીએ નજીક અને હામે જ કસાય ખાટકી માંસ કાપવા વાળો જીવતા ઘેટા બકરા કાપવા વાળો કબીરા તેરી ઝોપડી ગલકટી એમ કે બાસ કરેગા તો ભરેગા તો કેવો હુએ ઉદાસ તારે તો લેવા દેવા એ આ ગામમાં કોઈ ભોજન ભજન કરાવે એવું ખરું પછી તો ફાટ્યો હતો એટલે કે આડાવડી શેરીમાં ક્યાંય કરતા નહીં છેલ્લું ખોયડું છે ને એ કબીર સાહેબનું છે સાહેબનું ઘર ક્યાં છે છેલ્લું ખોયડું છે અને આ સમજણ છે ને એ છેલ્લામાં છેલ્લી છે આની માથે કાંઈ છે નહીં સમજણ મહિનાની ખબર કેમ પણ કાંઈ કરવું ન પડે અને આનંદ આઠે પર અને જ્યાં કરે છે ને બધા એટલા કોચે મળે છે બિચારા અને પછી હું તો આ કરવા માંગુ તોય માં રામ જ થાય છે અમને તો હેરાન કરી નાખ્યા પણ રાનના કરતા પડું તો કામ લીધું તે મરી ગયા કરતા પડું લીધું તો હેરાન થાત ને હાથ આ બાજુ રાખ. હા હે હા હાલો. જ્યાં હવાનો ટાઈમ હતો એટલે હવાર તો આપણને ખબર હોય બધા લોટો રહી અને હાજર થઈ જાય એ કબીર સાહેબ હાવા મળ્યા મંડળી આખી કે સાહેબનું ઘર ક્યાં છે ભાઈ સાહેબ કોણ છે તો એમ કેવું પડે કે મને સાહેબથી ઓળખે છે પણ સાહેબનું ઘર ક્યાં છે એટલે દેખાડ્યું જે હતું સાહેબ ભૂંગામાં જઈ અને જગ્યા હતી નાનું એવું ઝાડવું એની ટેકે બેહી ગયા બેકી બેહી ગઈ મંડળ આખું મારી ઘરે આવ્યું અને ઘરમાં મારે રોજે રોજ લોટ આવે રોજે રોજની દાળ આવે 2 માણસ પેટ ભરાય એટલું હોય અને આ તો આખું મંડળ છે ને જમવું છે ને હવાર ઉતરી અમે અહીંથી ભજન કરતે હવાર રામગીરી પ્રભાત્યા પહેરવી કરીને મરી ગયા લાલ ઘંટેવાળી લાલ ચૂડેવાળી લાલ બાબો. ચૂડેવાળી કરીને પછી અલગ વધાવે છે અને પછી જાય છે ઓહો. ઘરમાં તો કાંઈ છે નહીં. હું પાડી ગયો કે એટલે સુરતા શ્વાસમાં રાખી શ્વાસ લે મૂકે બેકી તો બેહી ગઈ હતી 14 લોકોના નાશને એમ થયું કે આ કબીરો એક શ્વાસ ખોટો જવા દેતો નથી મારી યાદીમાં
તમે બધાય વિચાર લેજો. આ બોલે છે એની યાદીમાં તમે આખા દિવસમાં 21,600 કેટલા શ્વાસ કરશો છો? અમારી વેવાય આવી છે ને અમારી વેવાણ આવી છે ને અમારા રગાવાલા આવ્યા છે ને ઓલા આવ્યા છે, ઓલા આવ્યા છે ને ઓલા આવ્યા છે. એમાં તમારા શ્વાસ કરશો તો મારા હાડું ભર્યા છે ને હવે શું બોલશે? આ બોલે છે એની યાદીમાં 21,600 તમે કેટલા શ્વાસ? સવા પગે ધાંગધ્રા પીવડ્યો. આખા દિવસમાં એક જ ઘડી તમે સાહેબને રે સંભારો ભાઈઓ, સાહેબને રે સંભારો. આ જમણો ઝપાટો મારી જાતે ઓચિંતાનો કાળીંગો આજો આવી ગયો. મારી જાતે ધોખાનો કરનારો નડતું નથી રેવાનો રે. શિર પર સદગુરુદાર. કોઈઠું ભરીને આવ્યો ભાઈ. સંત મંડળ જ્યારે કબીરાને ઘેર પધાર્યું ત્યારે કબીરનું નહોતો ઠેકાણું. કબીરો બનીને મારો વાલોજી આવ્યા, હાચવી લીધું એનું ટાણું. નાથ મારો આ નિર્ધનિયાનું નાણું. કોઈના લોદરનો તો આપણે હાર્યું નાણું મારે. જો આ કામ તેનું ગાય આવે. કોઈના લોદર મારે તો ન તોડવા પડે કે ફલાણા તું મને 10,000 દે ને તો મારે ભજન થાય. હમણાં કૌયા ગાય ક્યાં આવ્યા ભજન? શું જરૂર છે આપણે આ ભજનની? ભજન ચાલુ છે 24 કલાક. અસલ કબીર સાહેબ તો ભોગામાં બેઠો છે. એક શ્વાસ જાતો નથી એની યાદી હતો. અને અહીં આવો આવો બાપલા આવો, આ તમારું ઘર છે. આવો બેહો પીઓ, પાણી ત્રણેય વસ્તુ મફત આણી. હમણાં ફટાકે રસોઈ થઈ જાય. બપોરે જમાડ્યા, સાંજે જમાડ્યા, વચમાં શરબત પાડ્યા. ઉનાળાના ટાઈમમાં ખૂબ ઠંડુ ઠંડુ બધું પાયો. લીંબુના શરબત આ તે બધું. અને હમી એમ થઈને ત્યાં ભજન ચાલુ થઈ ગયા. માલકોટ ને બાગેશ્વરી ને બાગે ઓલો રાગ ને ઓલો રાગ ને ઓલો રાગ. આરાધી વાણીઓ ને તમે જોવો તો અલગને આરાધવા. અને ધીમે ધીમે કરતાં કરતાં પછી ભૈરવી ને પછી રામગરી ને પ્રભાતિયા. જય ભગવાન. આવો બીજી તમારા આનું વસ્ત્ર તમારા આનું વસ્ત્ર છે એ તો ખૂટે નહીં. ગયરા બધું કરસ ભંડાર ભૈરા નહીં. આશીર્વાદ દઈ આવો ભગવાન આવો. તું 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 તું. બધા વયા ગયા. પછી એક ખૂણામાં નકરા ફૂલનો ઢગલો અને અડદની દાળ ને મગની દાળ ને તોરની દાળ ને કેસરી રંગની દાળ જે આવે છે એ ચણાની દાળ ને લોટના બાજકા બધા લોટ કરેલા ઘઉંના, બટાટાની ગોળી, રીંગણાની ગોળી, શાકભાજી, બધું તેલના ડબ્બા ને ગોળના ડબ્બા ને ઘીના ડબ્બા. અને આ નીરી ગયો અસલ છે ને કે હવે કોઈ અહીંયા ન બધા વયા જાય છે. આવ્યા ત્યાં તો ઘરમાં બધું જોયું કે હા જોયું એટલે ખબર પડી ગઈ ભજન થયા. અને આ ઘરમાં કાંઈ નહોતું.
રોજે રોજ લઈને રાંધવા વાળા આટલું બધું ક્યાંથી આવ્યું? હવે જો આ બધાને જમાડ્યા ને મને ન જમાડે ને તો એક અનાજની કણી મોઢામાં નાખું. મને જમાડી જા પછી મેળ પડે. હવે ત્યાં ઘરમાં બે ગુરુજીના ચરણ પાસે અને હે રામાનંદ, તું મારો નીતનો નોકર છો. જેને મારું રૂપ લીધું હોય અને જેને આ કામ કર્યું હોય એ આવીને મને ખવડાવે તો ખાવ ને નથી ખાવ. પાડી નાખીશ આ શરીર. ભગવાન ભૂખા ઉઠાડે છે. દાદ દીધા હોય ને ચાવણી આપે. જન્મ દીધો ભૂખા નહીં રાખશે, એવો ભરોસો તું હૃદયામાં રાખ. એને માથે નાખ, ભૂખા નહીં રાખશે. ભૂખા ઉઠાડે પણ નાસુ વાળતો. તમામ પશુ પક્ષી બધાનો પ્રબંધ કરે. આપણે તો આપણા ઘરમાં 2 જણા હોય ને ચિંતા કરતા હોય, અને આ તો આખા વિશ્વની ચિંતા. અજગર કરે ને ચાકરી, પંખી કરે ને કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. આવ્યો ભાઈ શંખ ચક્ર ગદા પદ્મ મોર મુકુટ ધારી. આ રૂપે તમે આ કામ ન કર્યું હોય, જે રૂપે કામ કર્યું હોય એ રૂપ દેખાડો. તો કે મને કે કોઈ મૂર્તિને નમીશ નહીં. કોઈ મૂર્તિને ન નમે આ કબીરો. એ અરીસો દેખાડ્યો. જોઈને તાર રૂપ. નિજ ભક્તિ કોક વિરલા જાણે, સંજોગ કરે કમાય. અબ મન ચેતી લે મેરે ભાઈ, મૃગલા ગયા ખેત સબકા. ખબર પડી ગઈ. ઓહો, આ તો આખા વિશ્વમાં શરીર જ અલગ અલગ છે ભાઈ. એક તો હું જ બહુ છું, બીજું કોઈ નથી. પછી તો કોઈથી કાંઈ ખોટું જ નહીં. અને મયુર જયેવો છે કાશીમાં, એ જે જગ્યા હતા અહીંયા અત્યારે સત્સંગ જ હાલે છે. એક ભજન ગાય, બાકી સત્સંગ 24 કલાક. ગમે ત્યારે ગમે આવે, ખાધા પીધા વગર જાય નહીં. વારાણસી કાશીમાં. હવે આપણે મયુરભાઈને કહી કે તમારી અમૃત ભરેલી વાણીનો એ સત્સંગ આ તે જે તમારે કરવું હોય એ લાભ આપો.